નમસ્તે મિત્રો, આજે આપણે બનાવીશું ગરમીમાં શરીરને ઠંડક આપે એવું એકદમ હેલ્ધી ડ્રિંક। આ ડ્રિંક પીવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે, સાથે પાચન માટે પણ ખૂબ જ ઉપયોગી છે। તો વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો હવે બનાવીએ। તો સૌથી પહેલાં આપણે લઈએ 3 ટેબલસ્પૂન કોથમીર। કોથમીર હંમેશા ફ્રેશ જ લેવાની છે। સાથે તેમાં એડ કરીશું 3 ટેબલસ્પૂન ફુદીનાના પાન। તો કોથમીર અને ફુદીનાના પાનને તમારે સાફ પાણીથી ધોઈ પછી જ ઉપયોગમાં લેવાનું, જેથી તેના ઉપર માટી લાગેલી હોય એ બધી જ નીકળી જાય। હવે તેમાં એડ કરીશું 1/4 ટીસ્પૂન અધકચરી વાટેલી મરી, 1 ટીસ્પૂન શેકેલા જીરાનો પાવડર, અડધી ટીસ્પૂન સંચળ પાવડર, 1 લીલું મરચું। જો તમને તીખું નથી પસંદ તો મરચું સ્કીપ કરી શકો છો। હવે તેમાં એડ કરીશું 1 કપ ફ્રેશ દહીં। હવે બધી જ વસ્તુઓને એકદમ સારી રીતે પીસી એકદમ સ્મૂથ પેસ્ટ બનાવી લઈએ। તો એકદમ સ્મૂથ પેસ્ટ બનીને તૈયાર છે। હવે તેમાં 2 કપ પાણી એડ કરી દઈએ। પાણી તમે વધુ ઓછું કરી શકો છો। હવે તેને સર્વિંગ બાઉલમાં કાઢી લઈએ। હવે ઉપરથી થોડા જીરાનો પાવડર એડ કરી સર્વ કરી લે। તો એકદમ હેલ્ધી અને ટેસ્ટી મસાલા છાશ બનીને તૈયાર છે। તો તમને આ મસાલા છાશની રેસીપી કેવી લાગી? જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો।